ગુડ ઇવનિંગ. યસ પ્લીઝ ટેક યોર સીટ. થેન્ક યુ. માસ્ક કાઢી નાખો અત્યારે અને આગળ મૂકી દો જેથી કરીને તમને ડિસ્ટર્બ ન કરે. ત્યાં તમારે માસ્ક પહેરીને કહે તો માસ્ક પહેરીને ઇન્ટરવ્યુ આપજો. બરાબર છે? ચલો કમ્ફર્ટેબલ શરૂ કરીએ આપણે. તમારો પરિચય જણાવો. સર, મારો કોડ BT66 છે. મેં મારું ગ્રેજ્યુએશન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં 2017માં પૂર્ણ કરેલ છે. ત્યારબાદ કોરોમંડલ ફર્ટિલાઇઝરની અંદર મારી પસંદગી થતાં પ્રથમ વર્ષે એઝ અ ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ અને બીજા વર્ષે એઝ અ આસિસ્ટન્ટ મેનેજર તરીકે મેં કાર્યનો અનુભવ લીધેલો છે. ત્યારબાદ સિવિલ સેવા તરફ મારું આકર્ષણ વધતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી અને આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ઓકે, તમે પ્રાઇવેટ નોકરી કરી ટૂંકમાં જી. અને એમાં તમે મેનેજર તરીકેનો અનુભવ પ્રાપ્ત પણ કર્યો. હવે તમે પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માટે જઈ રહ્યા છો. તો આમ પણ જોવા જઈએ તો એક મેનેજર તરીકેના કેટલાક ગુણધર્મો તમારે ત્યાં પણ વાપરવાના થશે, કારણ કે તમારે આખો સ્ટાફ મેનેજ કરવાનો છે, રાઈટ? તો તમારો મેનેજર તરીકેનો અનુભવ તમે પોલીસ ઇન્સ્પેક્ટરમાં કેવી રીતે વાપરશો એ જણાવો. છો સર, જ્યારે મેં કાર્યનો અનુભવ લીધેલો છે ત્યારે એઝ આસિસ્ટન્ટ મેનેજર તરીકે મેં મારા સબોર્ડિનેટ અને જે પણ હશે નીચેવાળા એની સાથે કઈ રીતે સર્વસંમતિથી કાર્ય લેવું અને તેની સાથે સાથે કોઈ પણ કાર્યનું કઈ રીતે મારા સબોર્ડિનેટની અને મારા નીચે જેટલા કામ કરે છે તેઓની ક્ષમતા પ્રમાણે કઈ રીતે મારા કાર્યનું વિતરણ કરવું જેથી મેક્સિમમ હું આઉટપુટ લઈ શકું મારા કામનું. તો તેની અંદર હું મારા મેનેજર તરીકેનો ઉપયોગ પોલીસમાં આ રીતે કરી શકીશ. બરાબર છે. પીઆઈ જ કે વાય પીઆઈ? કારણ કે સર, એઝ અ પીઆઈની પર્ટિક્યુલર વાત કરું તો પીઆઈની જોબની અંદર એક કાર્યની વિવિધતા રહેલી છે કે જે બીજી કોઈ જોબમાં આટલી હદ સુધી જોવા નથી મળતી. તમે એટલે ડેપ્યુટી કલેક્ટર બનો તો કેટલી વિવિધતા જોવા મળે? સર, જ્યારે ડેપ્યુટી કલેક્ટર અત્યારે તો મારી સમક્ષ પીઆઈની ઓપોર્ચ્યુનિટી આવેલી છે તો હું અત્યારે તો પીઆઈનું જ ડેપ્યુટી કલેક્ટરની ઓપોર્ચ્યુનિટી આવશે તો તમે એની તૈયારી કરશો? ના સર, ખાખી પ્રત્યે મારો એક લગાવ જ રહેલો છે. જેનું કારણ હું બતાવું તો ખાખીનું જે એક સન્માન છે તે બીજામાં પણ એક સન્માન તેવું જ જોવા મળે છે, પણ એક ખાખીનું સન્માનની વાત અલગ લાગે. પણ એવું નથી લાગતું કે લોકો ભેદભાવ કરી રહ્યા છે ખાખી પ્રત્યે? જેમ કે કંડક્ટર પણ ખાખી ડ્રેસ પહેરતો હોય, પછી ડ્રાઈવર પણ ખાખી ડ્રેસ પહેરતા હોય છે, અને પોસ્ટવાળા જે ટપાલી છે એ પણ ખાખી ડ્રેસ પહેરતા હોય છે, પોલીસ પણ ખાખી ડ્રેસ પહેરતા હોય છે. તો લોકો એક પક્ષપાત કરી રાખ્યો છે. તમારી વાત સર સાચી છે થોડા અંશે કે કોઈ પણ ડ્રેસ ખાખી અને કોઈ પણ સરકારી જે પણ બ્યુરોક્રેટ છે એને એનું કામ જ કરતો હોય છે, એને કોઈ પણ ભેદભાવ તરીકે તો ન જોવો જોઈએ. પણ હું એટલા માટે પીઆઈ બનવા માંગુ છું કારણ કે હું મારી ક્ષમતાને જાણું છું અને મારી ક્ષમતા પ્રમાણે હું એઝ અ પીઆઈ તરીકે વધારે સારી રીતે સર્વ. એવી શું ક્ષમતા છે તમારામાં? એવી 3 ક્ષમતા જણાવો જે પીઆઈ તરીકે જરૂરી છે, જે તમારામાં છે. સર, પહેલી ક્ષમતા જણાવું તો હું એક ફ્લેક્સિબલ છું. મેં મારી જિંદગીમાં એઝ અ 4th સ્ટાન્ડર્ડથી લઈને કોલેજ સુધીનો અભ્યાસ મેં હોસ્ટેલમાં કરેલો છે. એટલે એઝ અ પીઆઈમાં જે રીતે ટ્રાન્સફરેબલ જોબ છે કે પરિવારથી દૂર રહી અને તમારે નવા લોકોને મળતું રહેવાનું છે અને એની સાથે તમારે સંબંધ બાંધીને આગળ વધવાનું છે. તો એઝ અ ફ્લેક્સિબિલિટી મને એક પીઆઈની અંદર બહુ કારગર સાબિત થશે મારા માટે. બીજું રીઝન ગણું તો કોઈ પણ પ્રકારયુક્ત સમયની અંદર પણ હું મારું ધૈર્ય રાખીને કામ કરી શકું છું. ઉદાહરણ આપીને આપણે સમજાવું તો જ્યારે પણ મારી દોડ હતી પીઆઈની, મારી 28 તારીખે દોડ હતી પીઆઈની અને 20 તારીખે મને ડેન્ગ્યુ થઈ ગયો હતો. ત્યારબાદ 4 દિવસ માટે હું હોસ્પિટલાઇઝ હતો અને ત્યારબાદ 24 તારીખ બાદ પણ મેં મારું પીઆઈની રનિંગ પૂરું કરેલું હતું. તો આ બે ક્વોલિટીના કારણે મને એવું લાગે છે કે એ ધૈર્ય કર્યા કરતાં મક્કમતા વધારે સૂચવે છે. આ મક્કમતા સર પડકારયુક્ત સમયમાં પણ કાર્ય કરવાની એબિલિટી. ત્રીજો મુદ્દો સર એવો છે કે કોઈ પણ હાર્ડવર્ક કરવા માટે હું હંમેશા માટે તૈયાર રહું છું. એવું નથી કે 8 કલાક જ જોબ કરવી કે 6 કલાક જ જોબ કરવી કે એવું કંઈ પણ. પહેલા મુદ્દામાં તમે સંબંધ બાંધવાની વાત કરી. જી. તો તમે પીઆઈ તરીકે પોલિટિકલ સંબંધ પણ બાંધશો. પીઆઈ તરીકે તમારા ઉપરના જે સાહેબ છે, ડીવાયએસપી છે અથવા તો એસીપી છે, ડીસીપી છે, એમની સાથે પણ સંબંધ બાંધશો. પછી તમારા નીચેના જે સબઓર્ડિનેટ છે એમની સાથે પણ સંબંધ બાંધશો. પણ આમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ સંબંધ બાંધવામાં આવે છે ત્યારે પછી શરમ પણ સાથે આવે છે. તો એ લોકો જે કહેશે એ તમારે કરવું પણ પડશે. તો આ બાબતે પછી તમારો ન્યુટ્રાલિટીનો સિદ્ધાંત જે છે ને એ બેલેન્સ નહીં કરી શકો. તો તમારે શું જણાવવું છે આ બાબતે? સર, તમારી વાત એ પણ સાચી છે કે પીઆઈમાં ક્યાંક ને ક્યાંક હદ સુધી થોડુંક પોલિટિકલ પ્રેશર પણ રહેલું છે અને સબઓર્ડિનેટ સાથે તમારા સંબંધમાં અથવા તમારા સિનિયર સાથે પણ સંબંધમાં તમારે ધ્યાન રાખીને આગળ ચાલવું પડે છે.
પણ સૌથી પહેલાં હું પ્રાથમિકતા તો મારા કર્તવ્યને આપીશ કે જે પણ મારું પીઆઈ તરીકે કર્તવ્ય હશે કે હું કાયદા અને સમાજમાં કાયદા અને વ્યવસ્થાનું પાલન જાળવી રાખું, તો હું મારી પૂરેપૂરી જેવી મારો પ્રયાસ હશે કે મારા કર્તવ્યની ઉપર હું મારા સંબંધને ક્યારેય પણ ના હોવા દઉં. તમે કીધું કે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ રહેલું છે, જી. તો પોલીસ તંત્રમાં પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ રહે એને શું કહેવાય છે? એક ટર્મ છે. એક્ઝેક્ટ ટર્મ સર હું અત્યારે યાદ નથી કરી શકતો. ઓકે, એને કહેવાય છે પોલિટિકલ પોલિસિંગ, બરાબર? આ પોલિટિકલ પોલિસિંગનું કોઈ એક્ઝામ્પલ તમને ખબર છે કે જેમાં પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ રહ્યું હોય અને બહુ જ વેલ નોન કેસ હોય, માનવ અધિકારવાળાએ પણ તેની નોંધ લીધેલી છે, એવું કોઈ કેસ તમારા ધ્યાનમાં છે? સર હાલ તો હું એક અશોક ખેમકાસર કરીને એ એક્ઝામ્પલ યાદ કરી શકું છું કે જેની અંદર એટલું બધું પોલિટિકલ પ્રેશર રહેલું છે કે એનું 50 કરતાં પણ વધારે વખત એનું ટ્રાન્સફર થયેલું છે. ઓકે, એડમિનિસ્ટ્રેટિવ પરંતુ એના સાથે કેસ બનેલો કે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સથી ઘણા બધા આઈપીએસ ઓફિસર સંડોવાયેલા હોય, બરાબર, ઘણા બધા ડીવાયએસપી સંડોવાયેલા હોય અને કેસ બન્યો હોય. એક્ઝેક્ટ સર મને નામ અત્યારે યાદ નથી કરી શકતો, પણ સીબીઆઈનો કેસ હતો જ્યારે સીબીઆઈ ડાયરેક્ટર એની અંદર એક કેસની અંદર સંડોવાયેલા હતા ને એ કેસ ચર્ચામાં રહેલો હતો. ઓકે, તમે પોલીસ વિભાગની કામગીરી વિશેથી અવગત છો? હાલ તો એટલો બધો અવગત નથી સર, પણ બસ બેઝિક માહિતી રાખું છું. ઓકે, પીઆઈ તરીકે તમારે કયા કાર્યો અને ફરજો બજાવવાના થશે? પીઆઈ તરીકે સર સૌપ્રથમ તો એક કાયદા અને વ્યવસ્થાનું સમાજમાં જાળવી રાખવાનું એક મારું કાર્ય હશે. ત્યારબાદ મારા પોલીસ જે પણ કદાચ મને પોલીસ થાણું સોંપવામાં આવે તો તેની અંદર જેટલા મારા સબોર્ડિનેટ છે તે બધા લોકોને સાથે લઈ અને તેઓને કાર્યનું વિતરણ, તે લોકો પાસેથી કાર્ય લેવું એ એક મારી જવાબદારી હશે. સાથે સાથે મારા વિસ્તારમાં કંઈ પણ પોલિટિકલ રેલી કે એવું કંઈ થતું હોય તો એની અંદર કઈ રીતે એનું બંદોબસ્ત કરવું એ એક મારું કાર્ય હશે. ને એના સિવાય હાલની કોરોના પરિસ્થિતિને જોઈને એવું પણ કહી શકાય કે કદાચ સરકાર દ્વારા જે પણ સોંપવામાં આવે તેના માટે એક પોલીસ ઇન્સ્પેક્ટરને તૈયાર જ રહેવું જોઈએ. ઓકે, કોરોનાની વાત કરી તમે, બરાબર? તો આ કોરોનાના સમયમાં વારે વારે જાહેરનામા બહાર પડતા રહે છે અને તેના હેઠળ કર્ફ્યુ લાદવામાં આવે છે, તો આ કર્ફ્યુ શબ્દ જે છે એ કોઈ કાયદામાં આપેલો છે? કર્ફ્યુ શબ્દ સર મારા ખ્યાલ પ્રમાણે કાયદામાં એક્ઝેક્ટ કર્ફ્યુ શબ્દ લખેલો નથી. ઓકે, તો કર્ફ્યુ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? એ સર કલમ 144 અંતર્ગત. કયા કાયદાની કલમ છે? સીઆરપીસી. ઓકે, ચલો એક પ્રેક્ટિકલ આપણે કેસ જોઈએ, બરાબર? તમે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છો, તમારો જે વિસ્તાર છે એ વિસ્તારમાં એક 16 વર્ષની નાની છોકરી છે, એ 16 વર્ષની નાની છોકરી ઉપર બળાત્કાર થાય છે, બરાબર? એ છોકરી અને તેના માતા પિતા તમારા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવવા માટે આવે છે, તો ચલો આ કેસ પ્રત્યે તમારું વલણ શું હશે? સૌપ્રથમ તો સર એ કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવાશે, તો તેના માટે સૌપ્રથમ તો હું એફઆઈઆર દર્જ કરી દઈશ. જો મારા વિસ્તારમાં થયેલી હશે ઘટના તો હું ડાયરેક્ટ એફઆઈઆર, બાકી 0 એફઆઈઆરની જે આપણે વ્યવસ્થા છે તે હું એના આગળ વધીશ. ત્યારબાદ સર હું એ જે પણ એક વિક્ટિમ છે તેનું એક હેલ્થ એક્ઝામિનેશન કરાવીશ કે જે પણ મને ખબર આપવામાં આવેલી છે એ સાચી છે કે નથી એના માટે. ને ત્યારબાદ જે પણ આગળની પ્રોસેસ જે ઇન્વેસ્ટિગેશન હશે તેના તરફ હું મારા હેલ્થના જે પણ મને રિવ્યૂ મળશે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી કે એના દ્વારા હું આગળ વધીશ. ચલો, અહીંયા તમે 3 બાબતની વાત કરી. એક તો તમે વાત કરી કે આ કોગ્નિઝેબલ કેસ છે. જી. ઓકે, તો કોગ્નિઝેબલ કેસ કોને કહેવાય? સર એવા સંગીન અપરાધો કે જે સમાજને બહુ ખરાબ રીતે અસર કરતા હોય તો તેને કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવાય. ઉદાહરણ તરીકે કે તો એક રેપ કેસ છે કે કંઈ પણ ચોરી કે કોઈનું મૃત્યુ થઈ ગયું, કોઈનું ખૂન કરેલું છે તો તેવા કેસને કોગ્નિઝેબલ કેસ કહેવાય. ચાલો, બીજી વાત કરી 0 એફઆઈઆર. 0 એફઆઈઆર કયા કેસમાં નોંધાય? 0 એફઆઈઆર સર જ્યારે જે પણ ઘટના બનેલી છે તો તે ઘટનાના સ્થળની જગ્યાએ બીજા કોઈ સ્થળ ઉપર એફઆઈઆર નોંધાવવામાં આવે તો તેને 0 એફઆઈઆર કહેવાય. ત્રીજી વાત કરી કે છોકરીનું તમે બોડી ચેકઅપ કરાવશો. જી. તો જ્યારે આવી બળાત્કાર જે સ્ત્રી ઉપર થયેલો હોય તે સ્ત્રીનું જ્યારે મેડિકલ એક્ઝામિનેશન કરાવવું હોય ત્યારે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? સર એક્ઝેક્ટ તો મને ખ્યાલ નથી કે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે. ઓકે, બરાબર. ઓકે, તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ અને એન્જિનિયરિંગ જોબ છોડીને સિવિલ સર્વિસ તરફ આવ્યા, કયા કારણો હતા તમને આ પ્રકારની પ્રેરણા મળી? સર સૌપ્રથમ તો આગળ પણ એક વાત કરેલી શબ્દ વાપરેલો હતો કે કાર્યની વિવિધતા કે જે એક પોલીસ ઇન્સ્પેક્ટરમાં જોવા મળે છે કે બની શકે કે પોલીસ ઇન્સ્પેક્ટરને જોઈએ આપણે તો સવારે એક ક્રાઇમ ડિટેક્ટર તરીકે પણ આપણને જોવા મળે અને સાંજે એક પોલીસ ઇન્સ્પેક્ટર સમાજના કોઈ પણ વર્ગના સમસ્યાઓને સમાધાન કરતો પણ જોવા મળે.
એટલે પેલું કારણ મારું છે કાર્યની વિવિધતા. કાર્યની વિવિધતા તો ઘણી બધી જોબમાં જોડાયેલી છે. એક પોસ્ટમેનના કામમાં વિવિધતા તો છે જ. આ પોલીસ ઇન્સ્પેક્ટરની અંદર સર એક મારા ખ્યાલ પ્રમાણે એક વધારે કાર્યની વિવિધતા છે. ઓકે, સાથોસાથ તમે એમ કીધું છે સન્માનવાળી વાત ઉપર વધારે ભાર નાખો. ઓકે. બરાબર કે ભાઈ ખાખી તો બીજી જગ્યાઓમાં પણ આપવામાં આવે છે અને ખાખી પહેરીને બીજા બધા કાર્યો પણ થાય છે, પણ અહીંયા તમે એક સન્માનવાળો મુદ્દો કીધો. જી. તો આ બાબત કંઈક તમારી માનસિકતા પદ મેળવવાની કે તક શોધવાની બાબતોને વધુ ઇન્ડિકેટ કરે છે. ઓકે, તો આ બાબત જે છે એ એક જ સૌથી પ્રાધાન્યવાળું કારણ ન હોવું જોઈએ પીએ બનવા માટે. જી સર, આ એક જ કારણ નથી કે જેનાથી હું પીઆઈ તરફ આકર્ષિત થયેલો છે. આ એક મારું ગૌણ કારણ છે. મારું મુખ્ય કારણ તો એક એ છે કે આની અંદર એક મારી પાસે એક ડિસિઝન મેકિંગ પાવરની પણ સત્તા હોય છે. સત્તા એટલે સકારાત્મક સત્તાની વાત કરું છું હું અત્યારે, કે જેનાથી હું સમાજના ઘણા બધા વર્ગને સકારાત્મક રીતે પ્રભાવિત કરી શકું. કોઈ પણ કંઈ પણ એક વિસ્તાર છે કે જેની અંદર મને મારી અંદર આવે છે, તો તેની અંદર હું કંઈ પણ અસામાજિક વર્ગો તરફથી હિંસાનો ફેલાવો થતો હોય કે કંઈ પણ એવું ચોરીના બનાવો બનતા હોય, તો ત્યાં મારી પાસે સત્તા હશે તો હું સીસીટીવી કેમેરા લગાડીને એનું ઓબ્ઝર્વેશન કરીને એમાં આગળ વધી શકું. તો આ જે અંદર હું જોબ કરતો હતો તેની અંદર હું સમાજને ડાયરેક્ટલી રીતે પ્રભાવિત નથી કરી શકતો, પણ આની અંદર ડાયરેક્ટલી રીતે પ્રભાવિત કરી શકું. ઓકે, એટલે ગુજરાત પોલીસનું સ્લોગન શું છે અત્યારે? સુરક્ષા, શાંતિ અને સેવા. ઓકે, સુરક્ષા, શાંતિ અને સેવા. માની લો કે ગુજરાત પોલીસનો જે લોગો બદલાણો, બરાબર, એનો આકાર બદલાણો, થોડો ઘણા કલર બદલાણો, પણ આ શબ્દો નથી બદલાણા. માની લો કે આપણે આ શબ્દો બદલવા છે, તો આપણા અત્યારના વર્તમાન પ્રવર્તમાન જે 3 શબ્દો છે એના સ્થાને અન્ય 3 શબ્દો લેવા હોય તો કેવા લઈ શકીએ? 2 મિનિટ વિચાર્યું છે. મારા ખ્યાલ પ્રમાણે કર્તવ્ય, નિષ્ઠા અને સમાજ સેવા. ઓકે, તમે જ્યારે પીઆઈ મેન્સનું ફોર્મ ભર્યું ને ત્યારે તમે આયોગની કેટલીક વિગતો આપેલી છે. જી. એમાં તમે એવું કીધેલું છે કે તમને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડે છે, બરાબર? મતલબ કે તમે આ ત્રણેય ભાષા સાથે મતલબ કે એનાથી તમે પરિચિત છો. તો મને અંગ્રેજીમાં કોઈ એવું એક સ્ટેટમેન્ટ કે વાક્ય કે સ્લોગન કે પંક્તિ જણાવો કે જે તમારા જીવન સાથે જોડાયેલી હોય, તમે એનો અવારનવાર ઉપયોગ કરતા હો અને તમને એમાંથી પ્રેરણા મળતી. ગાંધીજીનું એક વાક્ય યાદ કરવાની પ્રયત્ન કરીશ કે ગાંધીજીએ કીધેલું છે કે વર્લ્ડ ઇઝ ફોર એવરીવન્સ નીડ, નોટ ફોર એવરીવન્સ ગ્રીડ. વેરી ગુડ. ઘણા બધા પિક્ચરો જોતા હશો. જી. અને પોલીસ વિભાગમાં જનારો માણસ છે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમના પિક્ચરો જોતો હોય છે. કોઈ એકાદી મને પંક્તિ જણાવી શકો, કોઈ ગીતની, હિન્દી ફિલ્મ કે જે રાષ્ટ્રપ્રેમ સાથે સંકળાયેલી? जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. ઓકે, વેરી ગુડ. હવે જો ગુજરાત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાનું પાલન એની કામગીરી થઈ રહી છે, સાથોસાથ કેટલીક સામાજિક પ્રવૃત્તિ પણ ગુજરાત પોલીસ કરી રહી છે. એવી મને કોઈ પણ 3 પ્રવૃત્તિ સમજાવો. તો સર, ગુજરાત સરકારનો એક સુરક્ષા સેવા સેતુ કાર્યક્રમ ચાલે છે કે જેની અંદર ગરીબોને જે પણ શિયાળાની અંદર કે ગરીબોની સેવા કરવી, ત્યારબાદ મહિલાઓને આત્મરક્ષાની તાલીમ આપી અને ત્યારબાદ સમાજમાં કોઈ પણ ખોટા ન્યૂઝ ફેલાતા હોય તો તેને અટકાવવા માટેની એક ઝુંબેશ ચાલે. ઓકે, સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન ગુજરાત પોલીસે લોન્ચ કરી છે. જી. એનો મૂળ ઉદ્દેશ શું છે? એનો મૂળ ઉદ્દેશ્ય સર એવો છે કે કોઈ પણ વ્યક્તિ છે તો એ ઓનલાઈન માધ્યમથી જ ઈ શાસનનો ઉપયોગ કરી અને પોતાની એફઆઈઆર છે કે કંઈ પણ ફરિયાદ છે કે પોતાની જે સેવા છે એ ઓનલાઈન માધ્યમથી લઈ શકે. તમે ઈ શાસન જેવો બહુ ખૂબ સારા શબ્દનો પ્રયોગ કર્યો છે. તો ઈ શાસન અને ડિજિટલ ઇન્ડિયા, આ બધા જે ઇનિશિયેટિવ છે એનો મૂળ ઉદ્દેશ છે નાગરિકોની સરળતા, બરાબર? દરેક વ્યક્તિ સુધી પ્રશાસનનું પહોંચવું. તો ઈ શાસન અને ડિજિટલ ઇન્ડિયાથી આ બધી સરળતા આવશે, પણ એનાથી પર્યાવરણને સામે ઊભા થનારા પડકારો પર પ્રકાશ પાડો. સૌપ્રથમ તો સર એક વેસ્ટ મેનેજમેન્ટનો પડકાર રહેલો છે કે જે પણ ઇલેક્ટ્રોનિક સાધનો જે જરૂરી છે કે ઈ શાસનનો ઉપયોગ કરે છે તો તેની સાથે આપણે ઇલેક્ટ્રોનિક ગેજેટની સંખ્યામાં પણ નિશ્ચિત રૂપથી વધારો થશે જ. તો બની શકે કે તેનું વેસ્ટ મેનેજમેન્ટ એક આપણી સૌથી મોટી સમસ્યા રહી શકે.
કેવી રીતે એ જે વેસ્ટ છે એ કેવી રીતે સમસ્યા સર્જશે? સર એનું વેસ્ટ મેનેજમેન્ટ એને કઈ રીતે ડિગ્રેડેબલ ના હોય ઇલેક્ટ્રોનિક સાધનો તો તેને ડિગ્રેડેબલની એક સમસ્યા રહી છે. બરાબર. એમાંથી એવું શું શું થશે કે જેથી કરીને કયા પ્રકારના હેઝાર્ડ્સ ઊભા થશે? એક તો સર માટીની ગુણવત્તાને ખરાબ કરી શકે છે, કેમ કે કંઈક ને કંઈક આપણે એને માટીની અંદર જ ખોદી અને એને વેસ્ટ મેનેજમેન્ટને સાચવવું પડશે. તો એક માટીની ગુણવત્તાને ખરાબ રીતે અસર કરી શકે છે. તમને ડેન્ગ્યુ થઈ ગયું. જી સર. ડેન્ગ્યુના લક્ષણો શું હોય? સર એક્ઝેક્ટ લક્ષણ તો હું બતાવી નથી શકતો, પણ મને જે લક્ષણ હતા. હા, તમને જે થયા એ જ પૂછ્યા ને. ઓકે સર. તો મને એક તો તાવ આવેલો હતો અને સાથે સાથે શરીરમાં નબળાઈ આવેલી હતી. એ બે જ મુખ્ય લક્ષણ છે. મતલબ ડેન્ગ્યુમાં એ બે લક્ષણ થાય. પરસેવો ખૂબ ન પડે. પરસેવો પણ ખૂબ વળે છે સર. તમને ડેન્ગ્યુ થયો હોય બરાબર, અને તમે જાહેરમાં ફરો છો, જેના કારણે લોકોને પણ ડેન્ગ્યુ ફેલાઈ શકે છે બરાબર. તો આવું જો તમારું વર્તન હોય તો એ ગુનો કહેવાય? ગુનો કહેવાય કે એની સ્પષ્ટ રીતે પણ તો ન કહી શકું, પણ કદાચ એનાથી કોઈકના ને કોઈકના અધિકારોનો તો હનન થઈ શકે કે હું એક કોઈકને સ્વાસ્થ્યનો જે અધિકાર છે તેનાથી હું વંચિત કરી શકું એવું કંઈ. સ્વાસ્થ્યનો અધિકાર બંધારણની અંદર કઈ જગ્યા પર આપવામાં આવેલો છે? સર મારા ખ્યાલ પ્રમાણે આર્ટિકલ 21 ની અંદર જીવન જીવવાની સ્વતંત્રતાની અંદર સમાયેલો છે. ઓકે, તમે હમણાં તમારા જવાબમાં એક શબ્દ કીધો કે તમે ડિસિઝન મેકિંગ સારી રીતે કરી શકો છો. તમને 3 પરિસ્થિતિ આપીશ. એમાં પહેલી એક પરિસ્થિતિ આપું છું કે જે જગ્યા પર તમારું પોસ્ટિંગ છે એ જગ્યા પર ફ્લડ આવે છે બરાબર, અને તમારા પાસે ડિસિઝન પાવર લેવાનો અધિકાર છે કે અહીંયા હું શું ડિસિઝન લઈશ. હવે ફ્લડ આવે છે, હવે તમારે બોટની જરૂરિયાત છે તાત્કાલિક લોકોને બચાવવા માટે, અને ત્યાં બોટ વાળો પણ હાજર છે. ઘણી બધી બોટ છે. હવે નોર્મલી બોટનો ભાવ 200 રૂપિયા રાખે છે, પરંતુ તે દિવસે ફ્લડ આવ્યું એટલે બોટનો ભાવ છે 1000 રૂપિયા કરી દીધી. તો ઓન ધ સ્પોટ તમે ત્યાં શું ડિસિઝન લેશો? હું તમને ઓપ્શન આપું છું બરોબર. કાં તો તમે બોટ વાળાને 1000 રૂપિયા આપીને બોટ લઈ લેશો, તેના વિરુદ્ધમાં એક્શન લેશો, કે બીજેથી બોટ લાવશો, કે પછી અન્ય ઉપાયો કરશો. સર મારા ખ્યાલ પ્રમાણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તો મારી પ્રાથમિકતા છે કે હું લોકોનો જીવ બચાવું પહેલા. તો એટ સમયે ત્રણેય ઓપ્શનમાંથી મને ઉચિત લાગે છે કે ત્યારે બોટવાળાને પૈસા આપી અને સૌપ્રથમ આપણે લોકોને જાનને પ્રાધાન્ય આપવું જોઈએ. બરાબર. તો તમને નહીં લાગતું બોટ વાળો વ્યક્તિ છે એ એનો લાભ ઉઠાવી રહ્યો છે, તેના વિરુદ્ધ એક્શન ના લઈ શકો તમે? તમારી વાત એકદમ સાચી છે સર. એનો લાભ તો એ ઉઠાવે છે, પણ એના વિરુદ્ધ એક્શન જ્યારે આ જે પણ એક મહામારી ફ્લડની એક જે ઘટના બની છે તેનાથી હું લોકોને બચાવી લઈશ ને તેના પછી એના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવાની થતી હશે લીગલ રીતે એ એના પછી કરીશ, પણ પ્રાધાન્ય હું લોકોને જીવને આપીશ. ઓકે, બીજી પરિસ્થિતિ આપું છું કે તમે રસ્તા પર જઈ રહ્યા છો, તમે એકલા જ છો ત્યાં, અને એક મહિલા છે, એમનું એક્સિડન્ટ થાય છે અને કાર વાળો છે એ ડ્રંક કરીને કાર ચલાવે છે. હવે એ મહિલાને ત્યાં અથડાવી અને આગળ જતો રહે છે. તમને ખબર છે કે આ ડ્રંક કરીને કાર ચલાવે છે, આગળ પણ એક્સિડન્ટ થવાની સંભાવના છે. તો ઓન ધ સ્પોટ તમે શું ડિસિઝન લેશો? મહિલાને બચાવશો કે પછી પેલા કાર વાળાને પકડશો? સર સૌપ્રથમ તો મહિલા માટે હું પહેલા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીશ અને માત્ર 108 ને પછી આપણે કોલ કરવાની જે વ્યવસ્થા છે 108 ને કોલ કરી અને સીધો હું પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી દઈશ કે આ કાર છે, એનો નંબર આ છે, કે જેનાથી આગળ પણ અકસ્માત સર્જાવાની સંભાવના રહેલી છે, તો તેને વહેલી તકે એની ઉપર એક્શન વહેલી તકે એની ઉપર થોડુંક કાર્ય કરવામાં આવે. તમે શું સમજી શકો છો કે આટલી ઝડપી એ કાર પકડાઈ જશે નેક્સ્ટ એક્સિડન્ટ થયા પહેલા? ના સર, એટલી જલ્દી તો નહીં પકડાઈ જાય, પણ એના મારા ખ્યાલ પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે મહિલાનો જીવ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા એને પ્રાધાન્ય આપી અને ત્યારબાદ જે પણ ઝડપથી થઈ શકતી હોય એવું કાર્ય એક આ છે કે હું પોલીસને ઇન્ફોર્મ કરી દઉં અને તેનાથી જે નેક્સ્ટ વિસ્તાર જ્યાં જે કાર છે જે વિસ્તારમાં જે રસ્તા ઉપર આગળ વધેલી છે તો તેનાથી ત્યાં ઇન્ફોર્મ કરી અને ત્યાં પકડવાની એક ટ્રાય કરવામાં આવે. ઓકે, બરાબર. બીજી એક પરિસ્થિતિ આપું છું કે તમારા લગ્ન થઈ રહ્યા છે અને એ જ સમયે તમારું જે જગ્યા પર પોસ્ટિંગ છે એ જગ્યા પર સાંપ્રદાયિક દંગા છે ફાટી નીકળ્યા છે. તો ઓન ધ સ્પોટ તમે શું ડિસિઝન લેશો? ઓન ધ સ્પોટ તો સર જો બહુ ગંભીર સમસ્યા રહેલી છે સાંપ્રદાયિક દંગાની, તો ઓન ધ સ્પોટ લગ્નનું તો પછી પણ આગળ વધી શકાય છે, તે કોઈ એક ઇમરજન્સી વસ્તુ નથી, પણ આ વસ્તુ એક ઇમરજન્સી છે કારણ કે તેનાથી બની શકે કે સમાજમાં એક હિંસાનો પણ ફેલાવો થાય અને કોઈક લોકોનો જીવ પણ જઈ શકે.
તો સૌપ્રથમ તો એઝ અ પીઆઈ તરીકે મારું કર્તવ્ય આવે છે કે હું પહેલાં તો ત્યાં કાર્યસ્થળે હાજર થાઉં. તો હું કાર્યસ્થળે પહેલાં હાજર પણ થઈશ અને ત્યારબાદ જે પણ એક્શન આગળ લેવાની હશે તે આગળ એક્શન પણ લઈશ. તો આ બાજુ તમારો મંડપ છે, મંડપ છોડીને તમે જતા રહેશો તો આટલા બધા ગેસ્ટ આવ્યા છે, આટલા સમયથી આયોજન કરેલું છે, તો એમને પણ તમારે ન્યાય આપવો જરૂરી છે અને અહીંયા પણ ન્યાય આપવો જરૂરી છે. તો બંનેને સમાન રીતે કઈ રીતે ન્યાય આપી શકશો? બંનેને સમાન રીતે તો સર મારા ખ્યાલ પ્રમાણે જો બની શકે કે લગ્નને થોડો સમય માટે શિફ્ટ કરી શકાય પાછળ થોડાક કલાકો માટે કે 5 થી 6 કલાક માટે કે બની શકે કે ત્યાં સુધીમાં જો દંગાનું નિરાકરણ આવી જાય તો હું કાર્યને પહેલા પ્રાધાન્ય આપીશ અને કાર્યનું જે દંગાનું સમાધાન કરી અને ત્યારબાદ ફરીથી લગ્નની વિધિમાં જોડાઈ શકું. ચલો માની લો કે તમારા લગ્ન થઈ ચૂક્યા છે ને તમે હનીમૂન મનાવવા માટે આંદામાનની ખબર ગયા છો, બરાબર? અને પછી તમે જે જગ્યાએ પોલીસ સ્ટેશન પર પીઆઈ છો એના તમારા જ્યુરિસ્ડિક્શન એરિયામાં આ પ્રકારની ઘટના ઘટી દંગાવાળી, બરાબર. તો તમે શું કરશો? તો તમે અંડામાંથી આવી જશો? સર સૌપ્રથમ તો હું જે મારા પોલીસ સ્ટેશન કે જે મારા નીચેના લોકો કે જ્યારે જ્યાં હશે ત્યાં લોકોને ઇન્ફોર્મ કરી દઈશ કે આ રીતનું છે તો થોડી એ જ તમને એ લોકો પણ તમને inform કારણ કે કરે. તમે તેને ઇન્ફોર્મ નહીં કરી શકો ને, કારણ કે તમે અને તમારા મિસિસ તો તમે જ્યાં પ્રકૃતિ માણો છો તો એ સમયે તમને કોલ આવશે તો સર અહીંયા આ પ્રકારનું થયું છે, તો તમે એ સમયે શું કરશો? ફ્લાઇટ પકડશો ફરીથી? જી સર જરૂર પકડીશ કે એ સમયે તમારે પ્રાધાન્ય તમારી સર્વિસને જ પહેલાં આપવું જોઈએ. ત્યારબાદ પણ આ વસ્તુ તો ફરી બીજી સમયે પણ આપણે ફરવા તો જઈ શકીએ. ઓકે ગુડ. હવે એક લાસ્ટ ક્વેશ્ચન પૂછું. લોકડાઉન દરમિયાન આર્ટિકલ 69 કેપિટલ A ઓફ આઈટી એક્ટ સતત ચર્ચામાં હતો. કયા કારણોસર હતો? એ સર આપણે ચાઇનીઝ જે એપ છે એને પ્રતિબંધ લગાડવામાં આવેલો છે તેના માટે ચર્ચામાં હતો. કયા ગ્રાઉન્ડ્સ ઉપર સરકારે આ એક્ટનો ઉપયોગ કર્યો? કઈ બાબતોને ધ્યાનમાં રાખીને? સર દેશની સુરક્ષા, સાર્વભૌમિકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને આર્ટિકલ 69A નો એક આધાર લઈ અને ચાઇનીઝ એપને બેન કરેલી છે.